નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। આજ રોજ નરોડા અમદાવાદ ખાતે SC/ST સમાજની એકતા રેલીનું આયોજન કરાયું હતું। નરોડા સૂતરના કારખાનાથી લઈને નરોડા ગામ સુધી યોજવામાં આવી હતી, જેમાં સામાજિક કાર્યકર્તા કલ્પેશભાઈ પરમાર, તરંગભાઈ વિનામા તથા દેવલબેન રાઠોડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી અમુક ચોક્કસ મુદ્દાને લઈને કરવામાં આવેલી હતી। સમાજના તમામ સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ। આપણે તો એના માટે 25% રિડ્યુસ આપવા માટે સરકારને અનુરોધ કરીએ છીએ કે 25% છે તે વધારીને 35% કરે। એના સિવાય અત્યારે હાલમાં આપણને ખ્યાલ છે કે SC/ST માટે જે આવક મર્યાદા છે સરકારે 16 લાખ કરી છે, પરંતુ એનો ઠરાવ કરવામાં હજુ સુધી નથી આવ્યો। શા માટે ઠરાવ કરવામાં હજુ સુધી નથી આવ્યો? અમે એ કહેવા માંગીએ છીએ કે જો આ જે 16 લાખનો ઠરાવની આપ વાત કરો છો, અમે આપને માંગણી કરીએ છીએ કે 10 લાખ સુધીની આની જે આવક મર્યાદા નક્કી કરવામાં આવે તેના સિવાય જે ગ્રાન્ટ આવે એ ગ્રાન્ટ અલગ અલગ કામોમાં યુઝ થાય છે। અત્યાર સુધી અમારા દ્વારા જાણવામાં આવ્યું છે કે જે ગ્રાન્ટ છે એ પર્ટિક્યુલર SC/STના વિકાસ માટે કે એના પોતાના કામ માટે યુઝ થશે। તથા તેના સિવાય આપણે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજના જે સર્ટિફિકેટ્સ આવે છે ત્યારે હાલમાં બોગસ સર્ટિફિકેટ બની રહ્યા છે, તો અમે સરકારને એ કહેવા માંગીએ છીએ કે જે પણ લોકો બોગસ સર્ટિફિકેટ બનાવવાના ષડયંત્રમાં સામેલ છે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। તથા જો કોઈ પણ અનુસૂચિત જાતિ જનજાતિ પર અત્યાચાર બન્યો તો આ બંને સમાજ એક સાથે મંચ પર આવીને પોતાની લડત આપશે, પોતાના હક અધિકાર માટે ફાઇટ આપશે। તથા અત્યાર સુધી SC/ST લોકોને ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે। પોતાના જે પણ એમના પ્રશ્ન છે એ ક્યારેય કોઈ સોલ્યુશન લાવવામાં આવ્યું નથી। અમે એ જાહેર કરવા માંગીએ છીએ કે જે પણ રાજકીય પાર્ટી અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરશે, નિરાકરણ લાવશે તેને અમે સમર્થન આપીશું।